નમસ્કાર દોસ્તો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હાલ હું છું મરુભૂમિ રાજસ્થાનની અંદર. તમને જેમ ગયા એપિસોડમાં બતાવ્યું તે રીતે કે ભાઈ અમે અત્યારે શ્રીનાથ દ્વારા અમે હોલ્ડ કરેલો, રાત્રિ રોકાણ કરેલું. અને ત્યારબાદ અહીંયા આવ્યા પછી અમને એવું જાણવા મળ્યું કે આ જગ્યાથી નજીક કુંભલગઢ માત્ર ને માત્ર 52 કિલોમીટર જેવું સમથિંગ થાય છે એમ. તો વિચાર એવો કર્યો કે ચાલો સાથે સાથે એ પણ એક્સપ્લોર કરીએ અને તમને એ પણ બતાવીએ, કારણ કે ઐતિહાસિક જગ્યા છે. અને ખરેખર રાજસ્થાન તો ઇતિહાસની ભૂમિ કહેવાય. અને રાજસ્થાનની ધરતીમાં પણ એવી ખુમારી છે કે જે આપણે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની અંદર, સોરી આમાં ઓલું કહેવાય ને કે ભાઈ રોદા થોડા આવ્યા છે એટલે વિડીયો થોડો સ્ટેબલ નહીં બતાતો હોય તમને, પણ ખરેખર ખૂબ મજા આવવાની છે. સાથે મળીને આપણે આનંદ કરવાના છીએ. અને ગિરિબાપુ અત્યારે અમારો રથ ચલાવી રહ્યા છે અને આઝાદભાઈ તો જે કામ માટે આવ્યા હતા એ પ્રોપર રીતે કરી રહ્યા છે સુવાનું. મિત્રો, મેં તેમને જેમ થોડી વાર પહેલાં કીધું એમ રાજસ્થાનની મરુભૂમિની અંદર અમે છીએ. અને અમારો પડાવ તો ઉત્તર ભારત સાઈડનો છે, હિમાલયની ગિરિમાળા સાઈડ એ બાજુ જવું છે એવો પ્લાનિંગ છે. પણ અહીંયા અમે રોકાણા અને કાલે જે રેસ્ટોરન્ટમાં અમે જમ્યા, જે હોટેલમાં અમે રોકાણા, ત્યાં કુંભલગઢ કિલ્લાની બહુ મોટી તસવીર હતી. તો પૂછપરછ કરી કે ભાઈ આ જગ્યા શું છે અને કઈ જગ્યાએ આવેલી છે. આમ તો કુંભલગઢ કિલ્લાનું નામ તો અમે સાંભળેલું, પણ કઈ જગ્યાએ આવેલું છે ને એની કોઈ માહિતી હતી નહીં. એટલે અહીંના લોકોએ અમને એવી વાત કરી કે ભાઈ આ બહુ ઐતિહાસિક જગ્યા છે અને માણવા જેવી જગ્યા છે અને ખરેખર તમે જાઓ તો ખૂબ મજા આવે એવું છે. તો પછી પ્લાનિંગમાં ફેરફાર અમે એવી રીતનું કર્યું, નકર અમારે જયપુર અત્યારે નીકળી જવાનું હતું સવારે. પછી પ્લાનિંગ એવું કર્યું કે આપણે સવારે કુંભલગઢનો જે પ્લાન લઈ લઈએ અને કુંભલગઢ શૂટિંગ કરીને પછી આગળનું કંઈક પ્લાનિંગ આપણે ડિસાઇડ કરશું એમ. કારણ કે અમારી યાત્રામાં કોઈ ફિક્સ ટાઈમ ટેબલ નથી કે આ જગ્યાએ અહીંયા એટલા વાગે પહોંચી જવું કે આમ કે તેમ, એવું કાંઈ નથી. જે આ 15 થી 20 દિવસમાં ધમાચકડી કરવાની છે એ તમારા સુધી અમે પહોંચાડશું. અને આપ જોઈ રહ્યા છો તેવી રીતે અમને થોડોક મેપના માધ્યમથી અમે ગ્રામ્ય રસ્તો પકડી લીધો છે. હાઈવે પકડવાના જગ્યાએ થોડુંક અમારાથી મિસ્ટેક થઈ ગયું છે, પણ રસ્તો આપણને સારો છે, થોડો વાંધો નથી કારણ કે એટલું બધું ક્રાઉડ નથી. તો કુંભલગઢ કિલ્લો એક ઐતિહાસિક એવી જગ્યા છે જે સિસોદિયા રાજવંશ પરિવારનું એક કહેવાય ને કે ભાઈ આગવું સ્થાન, કે જે ઇતિહાસ આજે પણ એમાં કંઈકનું કંઈક એવો બોલે છે કે જેને જાણવો અને માણવો એ પણ એક લાવો છે. તો બની રહેજો મિત્રો, ખૂબ મજા આવવાની છે. સાથે મળીને આપણે કુંભલગઢનો આનંદ પણ લેવાનો છે. અને રહી વાત નેક્સ્ટના આગળના પ્લાનની, ટૂંકમાં તો એ હજી કંઈ ડિસાઇડ અમે કર્યું નથી. ત્યાંથી પછી કેવું અમારે માહોલ છે તેના ઉપર ડિપેન્ડેડ રહેશે. અને અત્યારે જે જોઈ રહ્યા છો આપ તેવી રીતે અહીંની જે પ્રકૃતિ છે રાજસ્થાનની ભૂમિની, અહીંયા પણ આપણને ગ્રીનરી જોવા મળે છે. અને ખાસ કરીને આ મેવાડ વિસ્તાર કહેવાય છે. રાજસ્થાનમાં આપણે બે વિસ્તાર છે, એક મારવાડ કહેવાય ને આ મેવાડ કહેવાય છે. તો આ મેવાડ વિસ્તાર છે અને જે કુંભલગઢ કિલ્લો આપણે જઈ રહ્યા છીએ તે આ મેવાડ વિસ્તારનો છેલ્લો પોઈન્ટ છે, છેલ્લો ઇલાકો છે. એટલે એના પછીનું મારવાડ ચાલુ થઈ જાય છે, જેમ કે અજમેર છે, બિકાનેર છે, એ બધું મારવાડમાં આવે છે. તો ખરેખર સાથે મળીને આપણે આનંદ કરવો છે. અને બને ત્યાં સુધી તો મારો પ્લાનિંગ એવો પણ છે કે રાજસ્થાનની બીજી કોઈ ઐતિહાસિક જગ્યાઓ જો કદાચ અમને એના પરિચયમાં આવે છે અને કદાચ પરમિશન સાથે જો અમને અલાઉડ થાય છે તો ચોક્કસથી અમે એ પણ દર્શાવવાની કોશિશ કરશું. અને ખરેખર રાજસ્થાનની ભૂમિની અંદર કંઈક એવી તો સુવાસ સૌરાષ્ટ્રની જેવી જ છે કે ભાઈ અહીંયા પણ કેવા ઇતિહાસો દરબાઈને પડ્યા છે, અહીંના પાણે પાણે ઇતિહાસ દરબાઈને પડ્યા છે. અને ખરેખર આ એક આપણી ભારતીય સંસ્કૃતિની આગવી શૈલી રજૂ કરતું રાજસ્થાન રાજ્ય ખરેખર ખૂબ મજા આવે એવું છે. પણ કહેવાય ને કે આની જે માહિતી, આનો જે પ્રવાસ, અહીંના જે લોકો, તમે એક વખત અહીંયા આવો તો જ તમને એનું ફિલિંગ આવે. કારણ કે રાજસ્થાનના લોકો પણ બહુ ખૂબ આમ મદદગાર હોય છે કે ભાઈ તમને મદદ કરે, ક્યાંય અટવાવા ન દે. અને ખાવાનું પણ ગુજરાતની બોર્ડર છોડ્યા પછી ખાસ કરીને કાઠિયાવાડી લોકો માટે અને આપણા ગુજરાતીઓ માટે, ઘણા સ્ટેટમાં અમે રખડ્યા છીએ પણ રાજસ્થાન સુધી આપણને ખાવામાં થોડું કમ્ફર્ટેબલ ફીલ થાય જમવામાં. પણ ત્યાર પછી જે આવે છે એમાં થોડું કોમ્પ્રોમાઇઝ આપણે કરવું પડતું હોય છે. એટલે ઓલમોસ્ટ જમવામાં પણ તમને લગભગ આપણે સિમ્યુલેટર જ જોવા મળે છે બધું. પણ મજા છે એ વસ્તુની પણ મજા છે કે ભાઈ દેશ બદલાય, ત્યાં વેશ બદલાય, બોલી બદલાય, એનું ખાણું પીણું બદલાય, પણ સાથે સાથે એના સંસ્કૃતિના રિવાજો પણ ક્યાંક ને ક્યાંક બદલાય. અને ગિરિબાપુ અમારો રથ હાંકે છે, ધબધબાટી બોલાવે છે. અને આ બધો અહીંના વ્યૂ છે, જો હું તમને બતાવું છું, સાઈડ વ્યૂ ખરેખર ખૂબ મજા આવે છે. પણ ગરમી ખાસી એવી છે.
કારણ કે તડકો તો રાજસ્થાનનો પણ એ પણ એટલો પ્રખ્યાત છે. આઝાદભાઈ, ઓ આઝાદભાઈ, રાજસ્થાનની ધરતીમાં આપણે છીએ બરોબર, તો એને અનુરૂપ એક બે વાત કરો ને યાર. તમે ખાલી હુવા જ આવ્યા છો ગાડીમાં? કરીએ હમણાં પોઈન્ટ ઉપર જઈને કરીએ. આ ભાઈ અમારા આઝાદભાઈને પોઈન્ટ જોતો છે, પોઈન્ટ ઉપર કરીએ. એમનામ તો પાછા બોલે નહીં, વાંધો એ છે. 5-6 માણાનું ક્રાઉડ હોય તો જ વચ્ચે બોલે, બાકી એમનામ આઝાદભાઈ ન બોલે. 2-3 માણામાં તો બાપુ ન બોલે. એટલે આવી બધી ટીકડીઓ અમારી હારે છે ને, ખરેખર મજા કરીએ. કાં આઝાદભાઈ? મિત્રો કુંભલગઢ જાય છે ને, રસ્તામાં તરસ લાગી અને આ માટલું જોયું, આ પાણીનું બરફ જોયું. ખરેખર ખૂબ તરસ લાગી. પાણી છે અમારી સાથે, પણ મિનરલ વોટર કરતાં પણ આનો ટેસ્ટ અમને વધારે ગમે છે. કારણ કે આ જગ્યાને માણવી, જાણવી અને આ પ્રકૃતિ વચ્ચે થોડો આનંદ કરવો, એવો અમને થોડોક એક વિચાર આવ્યો. અને બીજા નંબરમાં કે સવારનો અમે નાસ્તો કર્યો નથી ને નક્કી એવું જ કર્યું હતું કે એવી કોઈ જગ્યા મળે તો ત્યાં આપણે થોડોક નાસ્તો કરીશું. તો બધું છે જ અમારી સાથે, અમે બધું લાવ્યા છીએ સુરતથી. તો આ જો વાતાવરણ છે અને આ જે નેચર છે તમે જોઈ રહ્યા છો તેવી રીતે, ને એ મસ્ત મજાનું પાણી છે, માટલાનું ફૂલ ઠંડુ ચીલ્ડ પાણી અને એકદમ મીઠું પાણી છે. કદાચ કોઈ એમ કહેતું હોય કે ભાઈ રાજસ્થાનમાં પાણી ખરાબ છે, તો એ વસ્તુ ખોટી છે. આ પાણી મીઠું છે. પછી તો વિસ્તાર વાઇઝ અલગ અલગ હોય તો આપણને બહુ કંઈ ખબર નથી. ગિરી બાપુ, આપણે જ્યારે રસ્તામાં અહીંથી જઈએ છીએ બરાબર કુંભલગઢ, અને આપણે રસ્તામાંથી આ કેરી મળી છે, અને મને સહજ રીતે મારાથી બોલાઈ ગયો આઝાદભાઈને કે કેરી તોડતા નહીં તમે, એમ નીચે પડી હોય તો લઈ લેજો. આવું એટલા માટે બોલાઈ ગયું, મારા ગઢડા હતા ને જ્યારે મિત્રો, એ નાનો હતો ત્યારે મને એક શંકર અને પાર્વતીની વાર્તા કરતા. વાર્તા એવી રીતની હતી, મને જેવું તેવું યાદ છે કે ભાઈ શંકર અને પાર્વતી જ્યારે નીકળ્યા છે વિચરણમાં બરાબર, ત્યારે રસ્તામાં ખેતર આવ્યું. એ ખેતરમાં માંડવીનું રોપણ હતું બરાબર. તો એમાંથી થોડી ઘણી માંડવી ઉઠાવીને માં પાર્વતીએ થોડા દાણા ચાખ્યા. એટલે શંકર ભગવાને એને એમ કીધું કે દેવી, કોઈની મહેનતનું છે એ આપણાથી ન ખવાય, એમ તમે આ વસ્તુ ખાધી છે તમારે એનું કામ કરવું પડે એમ. પછી એક માણસનો સ્વરૂપ લઈને માતાજીએ ત્યાં ખેતરમાં મજૂરી કરી અને એ જે દાણા એણે ખાધા હતા એનું એને ઋણ ચૂકવ્યું. એટલે એક આ કેરીઓ રસ્તામાંથી મળીને લીધી. અને આઝાદભાઈને એટલું મારાથી કહેવાય ગયું કે તમે કેરી તોડતા નહીં, જો નીચે મળેલી હોય તો લઈ લેજો એમ. કારણ કે આ પણ વસ્તુ એક, અને ખરેખર એવું હોવું જોઈએ કે ભાઈ કોકની મહેનતનું છે આપણે તોડીને ખાવું, એ વસ્તુ તો યોગ્ય નથી. આ નીચે પડેલું છે તો આ આઝાદભાઈ લીધું બરાબર. અમારી પાસે ઓલરેડી કેરીઓ છે જ, તે નથી એવું નથી, પણ એને મળી એટલે એને લીધી હાથમાં. બાકી ક્યાંય પણ આપણે જઈએ તો ફૂલ, છોડ, પાન, મોરલ ઓફ ધ સ્ટોરી એ જ છે કે કોઈના પણ ખેતરની અંદર આપણે ક્યાંક પાસેથી નીકળ્યા હોય તો એનો ખોટો ઉપભોગ ન કરવો જોઈએ, આપણે ખોટો એનો બગાડ ન કરવો જોઈએ, જેથી કરીને આપણે કુદરતના ગુનેગાર ન બનીએ. અને ચાલો હવે નાસ્તામાં બહુ મોડું થાય છે યાર, હવે નાસ્તો કરી લઈએ ને ગિરિબાપુ પછી આગળનું બધું બોલાવે, કારણ કે બેટરી હાવ ડાઉન થઈ ગઈ છે. ये चीज़ क्या बनी हुई है? गेहूं के लोट से बनी है ना? गेहूं के आटे से थोड़ा बहुत ये भी डाल दो साथ में.
મિત્રો જો આ કુદરતની કરામત કેવી છે, માછલાઓ કેટલા છે જો જો આ બધા પાણીના જીવ અને કવડા મોટા મોટા માછલાઓ છે જો જો કેટલી સંખ્યામાં. અરે તો અહીંયા મને ઉજે સેલાવ આવી જાય માછલાઓનું જો. ઓહો ઓહો હો. પાણી ઉડાડો મહિલા. આ કઈ પ્રજાતિના માછલા કહેવાય મને ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો. પણ હા 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 કેટલી સંખ્યામાં છે જો. આમ વ્યા જાવ જાવ, પાણી ઉડાડો માં, આમ આગા જાવ જાવ. થોડોક દૂર થ્રો કરું છું, કેટલા જાય જો જો. જ્યાં નાખો ને ત્યાં પકડી લે જોજો. હાલો દૂર વ્યા જાવ. બીજું કઈ નહીં, મગરમચ્છ નો આવી જાય. હા મોઢું કેટલું ખુલે છે. હા હા એ કેટલા માછલા જો. તો મિત્રો હવે આ જે અમેરીપાલ ડેમની આપણે સવારી પૂરી કરી અને હવે આ ઊંટ લઈને હું સીધો જઈ રહ્યો છું બનાસ નદીનું જ્યાં ઉદ્ગમ સ્થાન છે ત્યાં. તો સાથે બની રહેજો. આ જે બનાસ નદીનું જે ઉદ્ગમ સ્થાન છે એ જગ્યાએ જઈને હું તમને વિડીયો બતાવવાનો છું. એ પણ જગ્યા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. અને હવે અમે જીપ એક બાજુ મૂકીને ઊંટ લઈને તબડક 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 એમ કરતા અમે જવાના છીએ. નાના મજાક કરું છું, ગાડીમાં જ જવાના છીએ. પણ હીરા કાકાનો ભાવ એવો હતો કે તમે મારા ઊંટ ઉપર બેસો એટલે અમે બેઠા. અને કહેવાય ને કે સાથે મળીને હીરા કાકા બહુ મજા આવી. હીરા કાકા આપકા बहुत बहुत आभार. आप कभी सूरत आओ हमारे साथ. राम 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 राम. आप आओ कभी सूरत आओ. ठीक है ना? પ્રોમિસ કરતે હો ના? પક્કા. તો ચાલો હીરા કાકાએ પણ આપણે પ્રોમિસ કર્યું છે ને હવે સુરત આવશે એટલે આપણે ઊંટ ઉપર તો નહીં પણ આપણી ગાડીમાં એને બેસાડશું. જય સિયારામ.